तुम आए सब आया, दुख गया सब दूर। कहे महामत ए सुख क्यों कहूं, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमख न हो वही, करने पड़े न याद। आशिक को मासूक का कोई इन विधला ग्याह स्वाद, कोई इन विधला ग्याह स्वाद। या विध मेला पीयू का पीछे न्यार नहीं रेन दीन। जल में नहीं कोरे रहिए, जागिए माहे सुपान, जागिए माहे सुपान। तुम दुल्हा में दुल्हनी, और न जानू बात। ईसक सो सेवा करूं, सब अंगो साक्षात, सब अंगो साक्षात। यो तैयारी कीजियो, आगू करनी है दो। सब अंग ईसक लेके, निकसो ब्रह्मांड फोड़, निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वहाला सर्वे सुंदर साथजीना चरणों में कोटि कोटि प्रणाम। कई रोल्या અહીંયા કોઈ મંદિરે આજે આપણે વેલા છે એવું છે? ના ના આપણે ટાઈમે છે કે એવું છે? ચાર પ્રકરણ પૂરા થયા ને? હું થોડુંક રિવિઝન તમારી પાસે કરાવી શકું કા? બધા પ્રકરણના નામ બોલો તો. અચ્છા, નામ ન બોલો કઈ નહીં. કયા કયા પ્રકરણમાં શું આવ્યું હતું એ એક એક શબ્દમાં તો કહી શકીએ ને. બધું આડંબરની ગાડી. પહેલા પ્રકરણમાં કઈ વાત આવી કે આ સંસાર તમને કેવો લાગ્યો, આ બ્રહ્માંડ કેવો છે? તો અનુભવ એવો કર્યો હતો દેવચંદ્રજી કે આ 5 તત્વથી ઉત્પન્ન થયો હોય ને એવું લાગે છે. અને ઈ મૂળિયા વગરના જ લાગે છે. એનું મૂળ ક્યાં છે એ ખબર નથી. લટકતો હોય ને એવું લાગે છે. અને બધું ફરફર જ કર્યા કરે છે. ફરે જ છે ને, તો એને પકડીએ તો આપણે ફરીએ ને.
બીજું પ્રકરણ કે જે ખેલ જો આપણે માંગ્યો હતો ને રામત, આ ખેલ કેવો છે એનું વિસ્તૃત વર્ણન છે. ઉપરથી એ ખેલની રચના કેવી થઈ છે, ખેલ કેવો છે ને એનું વર્ણન. પછી ત્રીજું પ્રકરણ શું હતું કે ખેલમાં જે આપણે બધા આવ્યા અને આપણે બધાએ પોતપોતાના નીતિ નિયમો બનાવીને સાંસારિક દ્રષ્ટિએ આપણા સમાજમાં કેવા નિયમો ફેલાવ્યા છે, અને એ તો ઠીક, પણ સંસારમાંથી એટલે કે ગૃહસ્થ જીવનમાંથી બહાર નીકળીને સંન્યાસી બનીને પછી જે વૈદિક કર્મકાંડ કરવા માટે જે જુદા જુદા પંથવાળા સંપ્રદાય ઉત્પન્ન કર્યા છે ને, એમાં કેવા ખેલ માંડ્યા છે ને એની વાત છે ને. અને ચોથું પ્રકરણ તો હાવ એવું ખેંચા ખેંચ, અને એ કોની તો કે સાંસારી લોકોની નહીં, પંથ પૈડાની જ ટોટલી ખેંચા ખેંચ. એમાં પછી સંસારના જીવો છે ને એ કન્ફ્યુઝ થઈ ગયા કે આમાં કોણ મોટું ને શું સાચું. આમાં પરમાત્માને મેળવવા માટેનો એકદમ સરળ રસ્તો કયો? બધાએ પ્રક્રિયા બહુ જટિલ બનાવી દીધી, પણ એ જટિલ ક્યાંથી બની? આ ખેલમાં ખેલ માંડો, આ ખેંચા ખેંચ કરી છે ને એ હારી ક્યાંથી આવે છે? ક્યાંથી? તો કે આ વૈરાટ બન્યો ને, આમાં આપણો વાંક નથી. અત્યારે આપણે બધા છે ને આપણો વાંક નથી, પહેલા ચાલ્યું આવે છે ને. કેટલાય મનવંતર વયા ગયા, કેટલાય કલ્પ વયા ગયા છે, કેટલાય યુગો ચાલ્યા ગયા, કેટલી ચોકડી ચાલી ગઈ, ઉપરથી ચાલ્યું આવે છે એ સિસ્ટમ. આપણે બધા કહીએ ને 4 વેદ 6 શાસ્ત્ર 17 પુરાણ 18મું ભાગવત અને 108 ઉપનિષદ, તો 4 વેદોમાંથી બધી સિસ્ટમ આવી ને. હવે એમાં રચ્યા પચ્યા રહેવું છે તો બહાર નીકળશો ભવસાગરમાંથી? બોલો, એમાં રચ્યા પચ્યા રહેશું તો આ મોહસાગર, આ ભવસાગર, આ સંસારમાંથી બહાર નીકળશું? આ 4 પ્રકરણની ચર્ચા થઈ ને એમાંથી જ ખબર પડી ગઈ કે નહીં નીકળી. પણ છતાં મહામતી શ્રી પ્રાણનાથજી એમ કહે છે કે હજી આગળના 4 પ્રકરણમાં હજી જો મગજમાં દ્રઢ ન થયું હોય તો હાલો હજી થોડોક ઊંડો ઉતરું, કે કાંઈ બાકી જ નથી રાખવું આ કલશ ગ્રંથમાં. કારણ કે આ સંસારની ઉત્પત્તિ, પરમાત્માનો નિર્દેશ, કાનૂન શું છે, આ સિસ્ટમ શું છે, આ વ્યવસ્થા, બધી જાણકારી આપણને મળવી જોઈએ. કારણ કે રામત બરાબર ઓળખાઈ જાય ને તો નીકળશું ભાઈ. તો પછી આગળનું 5મું પ્રકરણ છે વૈરાટની જાળી. જાળી કેમ કીધું? જાળીમાં શું થાય? આ જાળી હોય, જાળી આપણા સંસારની લોકલ જાળી કયો? જાળી એટલે શું? ફસાઈ જાય ને, જાળી આડી હોય પછી તમે બહાર નીકળી શકો? ન થાય ને. તો કે જાળી છે. હવે જાળી કઈ રીતે છે, આપણે બધા કઈ રીતે ફસાયેલા છે ને એનું વર્ણન આ પ્રકરણની અંદર છે, એની આપણે ચર્ચા કરીએ. બધાય છે ને પાછા વાંચજો, આ પારાયણ પૂરી થાય ને પછી ઘરે વાણી છે ને અથવા તો મંદિરે આવું ને તો ખાલી મંદિરે દર્શન કરવા નહીં આવતા, અંદર જે સેવા બિરાજમાન છે ને એના દર્શન કરજો. પણ શ્રી તારતમ સાગર જે બીજા સ્વરૂપ સાહેબ હોય ને એને વાંચવા માટે અહીંયા ખુલ્લા નહીં હોય તો રાખજો. એટલે મંદિરમાં આવો ને, ઘરે કદાચ આપણે પાણી સેવા ન પધરાઈ હોય તો અહીંયા સ્વરૂપ સાહેબ છે આપણી પાસે, સેવા પણ છે ને અલગ પણ છે, તો એને વાંચન માટે ખુલ્લા મૂકજો ને વાંચજો. જ્યારે પણ તમને ટાઈમ મળે ને અહીંયા આવી વંચાય, થોડુંક એમાં ઓપરોપ થવાય તો આ ખબર પડશે. તો 5મા પ્રકરણની શરૂઆતમાં એમ કે અનેક કીવ ઇહા ઉપજે વૈરાટ મુખ વખાણ, વચન કહી માહે થાય મોટા પણ પામે નહીં નિર્વાણ. બોલે સહુ બેસુધમાં કોઈ વચન કાઢે વિશાળ, એ ઉત્પન્ન સર્વે મોહની તે થઈ જાય પંપા. આ વૈરાટ, આ સંસારમાં, આ મૃત્યુ લોકમાં, આ ખેલમાં કેટલાય મોટા મોટા કવિઓ થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, જે સરસ મજાનું ગાઈ શકતા હતા, વખાણ કરી શકતા હતા, એ બધાય આ સંસારમાં આવ્યા. કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા, નજીક કેટલાય છે ને જાહેર. તો કે અનેક કવિઓ અહીંયા ઉત્પન્ન થઈ ગયા આ સંસારની અંદર. એમણે મુક્ત કંઠે ઊંચા ઊંચા શબ્દોનો ઉપયોગ કરીને આ સંસાર, આ ખેલ, આ પરંપરાના બહુ વખાણ કર્યા છે. પોતાના મુખેથી વૈરાટની બહુ પ્રશંસા કરી છે.
અને એવા ઊંચા ઊંચા શબ્દોનો ઉપયોગ કર્યા કે એને જો આપણે બધા સાંભળીએ ને તો આપણે કોના વખાણ કરીએ? ઈ આ વૈરાટના વખાણ કરે અને ઈ એવા ઊંચા ઊંચા શબ્દોથી વખાણ કરે કે આપણને એમની વાણી પ્રિય લાગે ને એટલે આપણે કોના વખાણ કરીએ? એના. અને એને પછી આપણે મોટા ગણી. ઈ મોટા થાય કે આપણને જાણકારી આપે. પણ આનાથી જે પરમ પદ મળવું જોઈએ ને, જે મોક્ષ મળવું જોઈએ ને, એ કોઈને મળી શકતો નથી. શું કામ નથી મળી શકતો? તો બોલે સહુ બેસુધમાં, બોલે સહુ બેસુધમાં, અનુમાનથી જ બોલે છે, જાણકારી વગર જ બોલે છે, કલ્પના કરીને જ બોલે છે. અને આપણે એને કઈ પ્રશ્ન કરી નહીં કે આ મહારાજ કે હાચું, આ આગેવાન કે હાચું, આને આપણે ઉપર બેડા છે એટલે કે હાચું. એવું બેસુધમાં છે, પોતાને ભાન નથી, પોતાને સંપૂર્ણ જાણકારી નથી. પણ આ દુનિયાના મોટા મોટા ઉચ્ચ શબ્દોનો ઉપયોગ કરીને એવું વિસ્તૃત વર્ણન કરે, એવું વિસ્તૃત વર્ણન કરે ને, પણ અંતે તો બધા ક્યાં સમાઈ જાય? કારણ કે મોહ તત્વ ત્યાંથી જ ઉત્પત્તિ થઈ છે ને, બધા મોહથી જ ઉત્પન્ન થયા છે. એટલે થઈ જાય પંપાળ. પંપાળ એટલે પાણીનો પરપોટો આમ ઉત્પન્ન થાય, પછી કેટલા સમય સુધી ટાકે? આમ ઉત્પન્ન થાય ને આમ હવામાં તરતો હોય ને તો જોવાની બહુ મજા આવે. પણ કાં તો આપણા વાળા આંગળી કરે અને નો આંગળી કરો ને તો ફૂટી તો જાય. તમે આંગળી કરો કે ન કરો એ ઓટોમેટિક એનો સમય આવે ને. હવે પંપાળ એટલે જેનું કોઈ અસ્તિત્વ જ નથી, જે નિત્ય છે જ નહીં, એને તમે નિત્ય કેટલીક વાર માટે, કેટલીક ક્ષણો માટે કહી શકો. એટલે અનિત્ય છે એ અનિત્ય પાછું થઈ જાય. હવે જાળી કઈ રીતે માંડી છે ને આગળ વિરાટ કહે મારો ફેર અવળો, મૂળ છે આકાશ, દાળો પસરી પાતાળમાં, એમ કહે વેદ પ્રકાશ. હવે બીજી કોઈ ચોપાઈ બીજા કોઈ ગ્રંથમાં ખરી? આ તો કલશમાં છે. વેદ સન્મુખ થયા જ્યારે ઊંચા, ત્યારે મૂળ હતા પાતાળ, ફરીને વાણી પાછી વળી, ત્યારે થયા મૂળ ઊંચા અને નીચી દાળ. આમાં એક્શન કરવું ખબર પડે છે ને? વેદ અગમ કહી ઉલટે પીછે, નેત નેત કર ગાયા રે, ખબર ન પડી બિંદ ઉપજ્યા કહાતે, તાથે નામ નિગમ ધરાયા. તો જ્યારે બ્રહ્માજીએ વેદોને કીધું કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ જરા ગોતો ને, તો કે પાતાળ તો છે જ, શેષશાહી નારાયણની નાભીમાં કમળ નીકળ્યું છે એટલે તમે ત્યાંથી આવ્યા છો, તો કમળની દાંડીએ દાંડીએ નીચે જાય તો શેષશાહી નારાયણ મળે ને, એટલે ત્યાંથી તો ખબર પડે. પણ બ્રહ્માજી કહે હવે નીચે તો ગયા છો, જરા ઉપર જાવ તો. તે ઉપર ગયા તો ઘણા ઉપર ગયા, પણ ખબર છે ને શૂન્યમાં ગયા ત્યારે ખબર પડી કે તમે તો એક જ છો, ત્યાં તો આવા કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ આટા મારે છે, અમને આગળ કઈ દઈ સુઈજી નહીં. તો જોજો વેદ સન્મુખ, સન્મુખ એટલે ચારેય વેદ એકય આગળ પાછળ ને હારે ગયા, એક જ ફોર વ્હીલમાં બેઠા, એક જ ટાઈમે ગયા છે. સન્મુખ એટલે સમોવડ થઈને એક જ સાથે ઊંચા ચડ્યા. પણ મૂળિયું કોને ગયું? પાતાળ ને. પાતાળ મૂળિયું છે, ઉપર જાય, આકાશમાં જાય ને કા. પણ વાણી ઉપર ગઈ, ફેરી ને પાછી વળી ને ત્યારે બ્રહ્માજીને આવીને એવું કહી દીધું કે આ મૂળિયું છે ને નીચે નથી, આ મૂળિયું થયા મૂળ ઊંચા ને નીચી ડાળ. એટલે આ સંસારરૂપી વૃક્ષ મૂળિયું ઉપર છે, થડ નીચે આવે ને ડાળિયું નીચે આવે, તો પાંદડા બધું નીચે જ લટકે, બીજે ક્યાંય. તો વેદ અગમ કહી ઉલટે પીછે. અગમ એટલે અમને કઈ ખબર પડી નહીં. નેતિ નેતિ, નેત નેત એટલે ન ઇતિ, ન ઇતિ, હજી અહીંયા નથી, હજી કાંઈક આગળ છે, પણ હવે અમને અંધારું જ દેખાય છે. અમે ખુદ આગળ જઈ શકતા નથી, અમે ખુદ કન્ફ્યુઝ થઈ ગયા, અમે હવે કઈ કરી શકીએ એમ નથી. એટલે પાછા વળ્યા, કારણ કે એને જ ભાન ન રહ્યું કે આ બધું શું છે. અમને તો એકે શોધવા મોકલ્યા હતા, આવા તો કેટલાય છે, અને આ કેટલાય છે એમાંથી અમને અમારો કોણ? અમારો માલિક જેણે અમને આ સંશોધન કરવા મોકલ્યા. તો કન્ફ્યુઝ ન થાય? હા, તો ખબર ન પડી બિંદ ઉપજ્યા ક્યાંથી, આ ક્ષર પુરુષ, આ માયાવી સંસારની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે એને ખબર પડી નહીં. તાથે નામ નિગમ ધરાયા. અગમ નિગમ આગળ કઈક છે. અલખ ધણી, અલખી દેવે લખ આપણે શબ્દ આવે ને, જે લખાતો નથી, ફક્ત અનુમાન અને કલ્પના કરી શકો. ખાલી એટલું કહી ગયું. આમાં આપણે કોઈને પૂછવા જાય ને આનો અર્થ કરવો હોય તો શું કરીએ, તો હું કે ખબર, આપણા પ્રાણાયામની આલમમાં હજી કોઈ એવો નથી પાક્યો
જે આ અર્થ કરી શકે. તો આપણે એમ કહેવાય મારે સ્પષ્ટ કહેવાય, શું કરવું? સ્પષ્ટ નહીં કહેવાનું કોઈ દિવસ. પાછળ છે ને ઉદ્ગાર ચિહ્ન મૂકી દેવાનું. આ પાછા વ્યાકરણમાં દેવા જ નહીં. અને પાછા શું કે ખબર, મારી માન્યતા પ્રમાણે અને મારા મંથન પ્રમાણે હું અહીંયા જ પહોંચ્યો છું. તો પછી હું કામ લઈશ બાપા? સ્પષ્ટ કહો ને, બેસક ઇલમ કહો ને, આ વાણી બેસક છે એની જેમ દ્રઢતા પૂર્વક કહો ને પણ થાય. કારણ કે આપણે જ સ્પષ્ટ ન થયા હોય, આપણે જ બેસક ન થયા હોય તો બીજાને કઈ રીતે કહી શકીએ? વેદોની પણ આવી જ હાલત હતી ને. તો વૈરાટ કહે મારો ફેર અવળો. અવળો કઈ રીતે? આ ગામમાં વૃક્ષો છે, એનું મૂળિયું ક્યાં? આ મૂળિયું, આ વૃક્ષો દેખે એનું મૂળિયું નીચે, થડ આમ ઉપર, ડાળી ઉપર ને. તો આ વૈરાટે તો સાબિત કરી દીધું શું? મારો ફેર અવળો છે. અવળો એટલે ઊંધો છે. મૂળિયું ક્યાં છે? આકાશમાં. અને મારી ડાળો ક્યાં પ્રસરેલી છે? પાતાળમાં. એવું વેદોએ કન્ફર્મ કરીને કહી દીધું છે. વેદોમાં આ વાક્ય પ્રકાશિત છે, સર્વને વિદિત છે, આ જ હકીકત છે. તો હવે ફળ લેવા લોકો ક્યાં જાય? ફળ લેવા ક્યાં જાય? આપણને કાંઈ પણ ઈચ્છા ઉત્પન્ન કરવી હોય તો આપણે નીચે જોઈ ઉપર જોઈ? આપણે આકાશને અડવું છે કે ધરતીને અડવી છે? કાંઈક પણ લક્ષ્ય લ્યો તો ક્યાં અડવું હોય? સ્કાય ઇઝ ધ લિમિટ. મારે તો આકાશને અડવું જ ભાઈ. એને અડી જાવ ને એટલી પ્રગતિ કરવી છે. તો ફળ ક્યાં મળે? હા, ફળ ક્યાં મળે? અરે ભાઈ, કોઈ પણ જાતનું ફળ મેળવવું હોય તો તમે આગળ વધો પાછળ? હા, પાછા પડો કે આગળ વધો? તો બધા દોડે કઈ બાદ દોડે? સારું સમજવા જેવું છે. દોડે સૌ કોઈ ફળને ઊંચા ચઢે આસમાન. આકાશ ફળ મળે નહીં, કોઈ વિચારે નહીં એવણ. ફળ દાળ અગોચર આડી અંતરાય પાતાળ. વેરાટ વેદ બંને કોહેડા ગૂંથી તે રામત જાળ. કેવી સરસ મજાનું ચોપાયું છે. બધા ફળ માટે કઈ બાજુ દોડે? આકાશ તરફ. ઊંચા ચઢે આસમાન. આસમાન ચડે. કયું ફળ મેળવવું છે? કયું ફળ મેળવવું છે? લૌકિક કે અલૌકિક? હવે કદાચ વેદોમાં આપણે વાંચ્યું કે સંસાર વૃક્ષનું મૂળિયું ઉપર છે, તો આપણે ઉપર જ જાય ને. તો ફળ મૂળિયામાં હોય કે નીચે હોય? પણ હવે કીધું તો મૂળિયામાં ફળ ગોતવા જાય કા? એવું કરે ને. પણ આકાશમાં કોઈથી કોઈ ફળ દેખાય? આકાશમાં કઈ દેખાય? તો જરાક વાણી તો વિચારી જુઓ કે આ વાણી શું કહેવા માંગે છે. અરે આ સંસાર રૂપી વૃક્ષ ક્યાંથી ઉત્પન્ન થયું છે? એનું મૂળ ક્યાં, થડ ક્યાં, ડાળી ક્યાં, ફળ ક્યાં, એ કોઈને ખબર નથી. અગોચર એટલે શું? વેદો જ આ સંસાર રૂપી વૃક્ષને પૂરેપૂરું ઓળખી શક્યા નથી. મૂળિયું અક્ષરાતીત છે, થડ અક્ષર છે, ડાળીઓ આ ત્રિગુણાત્મક જગત છે ને પાંદડા આ વેદોના શ્લોકો છે. હવે વેદોને જ આ ત્રણ પુરુષની ખબર નથી. અક્ષરાતીત, અક્ષર ને અક્ષર આ ડિફરન્શિએટ જો વેદો ન કરી શકે તો એ કેવું થાય? ફળ અને ડાળની કોઈને ખબર પડે? અગોચર એટલે અદ્રશ્ય છે, કોઈને દેખાતી નથી, ઇન્દ્રિયોથી પરે છે, આ ઇન્દ્રિયોને જાણી શકતી નથી. અને આડી અંતરાય પાતાળ છે કે નહીં? આ 14 બ્રહ્માંડમાં નીચેના લોકો બધા શું છે? પાતાળ છે ને. આ બધા આડા છે કે નહીં? તો જેના વિશે કઈ ખબર જ ન પડે ને એને આપણા સંસારી લોકોએ શું શબ્દમાં નામ આપી દીધું? કોયડો છે. શું છે કોયડો? એટલે મૂંઝારો છે, મૂંઝવણ છે, ઉલઝન છે. પછી ઉલઝન નામ આપીને બધા નીકળી ગયા. અને કોઈ પણ પૂછે ને તેમ કે લેવા દે ને યાર, હવે વેદોને જ નથી ખબર પડી તો આપણને કશી શું ખબર પડવાની? એટલે એમ કહીને પછી આ જે કરીએ છીએ ને બરાબર છે, આપણે કઈ સંશોધન કરવાની જરૂર. એટલે આમ જ પછી થાકીને હારીને બધાએ બેસી જાય ને. એટલે કોયડા થઈ ગયા. શું થઈ ગયું? વૈરાટ વેદ બંને કોયડા ગૂંથી તે રામત જાળ. આ રીતે આ સંસાર આ ખેલ છે ને એની જાળી એવી ગૂંથેલી છે કે વૈરાટની સિસ્ટમ. વૈરાટ એટલે શું? વૈરાટ એટલે શું?
વૈરાટ એટલે શું? આ સિસ્ટમ ને આપણે જે સમાજમાં ને પરિવારમાં ને આ વ્યવહારમાં રહીએ છીએ ને એ વૈરાટ થઈ ગયો. આ કૌટુંબિક સંબંધ, આ સંસારનો જે સંબંધ છે ને જે આપણે બધા પાળીએ છીએ એ વૈરાટ. એ ઝાડમાંથી આપણે કોઈ બહાર નીકળી શકે છે? આજે હા ગમતે નક્કી કરીને કયો હતી કોઈને પોતાના પરિવારમાં આમ દિલથી આનંદથી મજા આવે છે કે પછી બાય ફોર્સ કરવું પડે બધું? હા. અને ગમે હામો મળે ને તો એમ કે એલા કેમ છે કે મજામાં, એલા કેમ છે, અરે શાંતિ હો, કાંઈ કશું ઘટે નહીં. એકેય શાંતિ નથી આપણને ખબર છે શાંતિ કોઈને? પણ કેવી સિસ્ટમ એ જાળીમાં એવા બંધાઈ ગયા છે કે તમારે છૂટવું હોય તો આજુબાજુવાળા ભાઈઓ પરિવારને સમાજને હગેવાળા ન છૂટવા દે. એવા મેણા મારે એ કે હું ખીલે બંધાયેલો છું તું કઈ રીતે છટકી જાય? લાઈટ પાછો આ સમજાય છે? સંસારના આ જે વ્યવહાર આપણે નિભાવીએ છીએ ને એ વ્યવહારમાંથી આપણે નવરા થાય છે કોઈ? એ જાળીમાંથી આજ સુધી કોઈ બહાર નીકળી શકું? બધા એમ કે મારે નિવૃત્ત થવું છે, ત્યાં કોઈ? તો આ સિસ્ટમ, વૈરાટ આ સિસ્ટમ. અને વેદની જાળી જે આગળ પ્રકરણ આવશે એ વેદની જાળી એટલે શું ખબર? વૈદિક કર્મકાંડ. હવે એ તો ઠીક સંસારમાંથી બહાર નથી નીકળતા, પણ આપણે આપણું કંઈક ધાર્મિક કાર્ય કરવું હોય ને તોય કર્મકાંડનો એટલો ઢગલો કરી દે છે ને કે એમાંથી નહીં કોઈ એમાંય ડર આવે. તમે આવી વ્યવસ્થા ન કરો ને તો આવું થઈ જાય. એટલે એમાંય ડરી ઈ જાળી એમાંથી કોઈ બહાર નીકળી શકે નહીં. આ રીતે આ ગૂંથેલું છે અને આપણે બહાર નીકળી શકતા નથી. વિધ બંને દિશે જુગતે નાભને વળી મુખ, ગૂંથી જાળો બંને જુગતે માની લીધા સુખ દુઃખ. બંને કોહેડા બે ભાતના વૈરાટને વળી વેદ, એ જીવ જાળો જાલી બાંધ્યા જાણે નહીં કોઈ ભેદ. અરે કડી ન લાધે કહેને એ જાળોની જીનસ, ત્રગુણને લાધે નહીં તો શું કરે મૂઢ મનીષ? મનીષ એટલે મનુષ્ય, સમજાય છે? પણ દેખાડવા તમને કોહેડા કીધા એ, ઉખેડી ફેર ટાળું અવળો, જેમ છળ ન ચાલે તે. આ આપણા તારતમમાં તાકાત છે કે આ ફેરામાં તમે બહાર નીકળો, બાકી કોઈની તાકાત નથી. તો વેદ અને વૈરાટ આ બે જાળી છે એની રચના એવી વિચિત્ર પ્રકારે કરવામાં આવી છે ને પાછી યુક્તિપૂર્વક. તો નાભ ને વળી મુખ આટલા ચરણમાં બધું કહી દીધું. આદિનારાયણ ઉત્પન્ન થયા એ નીચે ગયા ગર્ભોદક સાગરમાં, એટલે શેષશાહી નારાયણ બન્યા, એની નાભીમાંથી કમળ નીકળ્યું અને બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. અને બ્રહ્માજીના 4 મુખમાંથી કયા 4 વેદ? હારો પડઘો હારો પડે શું બંધ થઈ એટલે મારો વેદ ક્યાં? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ છે ને બધા વેદ. પણ વેદનો અર્થ શું થાય? વેદ શબ્દનો અર્થ થાય જ્ઞાન. પણ ઈ જ્ઞાન કેવું છે? બેશક નથી અને છે એની અંદર બધું છે, પણ આપણી બુદ્ધિ જ સપનાની છે ને કે એની અંદરના પરમાત્માના સંકેતો ને રહસ્યો આપણે સમજી શકતા નથી કે ખોલી શકતા નથી. કારણ કે જ્યાં સુધી ચાવી ન આવે ને બરાબર માસ્ટર કી ત્યાં સુધી ખુલે નહીં. તો નાભ ને વળી મુખ આમાં સમજ પડી ગઈ કે નહીં? જે આપણે આગળ કીધું બ્રહ્માજી ઉત્પન્ન થયા અને 4 વેદ 4 મુખથી 4 વેદનું ગાન કરે છે. એ શોધવા નીકળ્યા પણ કોઈ મળ્યું નહીં. અને એવી રીતના બંને જાળી ગૂંથી લીધી કે આમાં નામાં આપણે કોઈ બહાર નીકળીએ છીએ? બ્રહ્મા વિષ્ણુ મહેશથી આપણે આગળ જાય. આ ઈંડું, આ ચૌદેલો, આ વૈરાટ અને એમાં પાછા વેદો પ્રમાણે આપણે બધાએ સંસારમાંય કર્મકાંડ કરી અને ધાર્મિક ક્રિયા કરીને એમાંય કર્મકાંડ કરી. કૈરાજ કરી અને જો આમ ન કરી તો કોક નડશે, કોક ને કોક તો આપણને નડશે. આપણું ધનોત પનોત નીકળી જાય. એટલે ભાઈ તારા કર્મ છે, જ્યાં સુધી સારું ન થવાનું હોય ત્યાં સુધી ન થાય, સારું થવાનું હોય તો બધી બાજુ સારું થાય. અને હાવ ન થવું હોય તો આપણે કરવા શું આવ્યા છે? એ તો કયો શું કરવા આવ્યા છે? બંધાવા આવ્યા છે? આ પ્રકરણ આટલા આપણે 4 પ્રકરણની ચર્ચા થઈ. 5મું 6મું પ્રકરણ આજ લેશું. આપણે આમાંથી નીકળવા આવ્યા છે. રાજ્ય આપણને કાઢવા આવ્યા છે. રાજ્ય પાસેથી આપણે દુનિયાવી માંગણી કોઈથી ન કરાય. રાજ્ય પાસે આપણે ઘર પરિવાર, આપણા છોકરાઓ કે આપણી ભૌતિક સુખ સુવિધાની ડિમાન્ડ ક્યારેય ન કરાય. રાજ્ય તમને આપવા આવ્યા
નથી. આપણા વિતકના દરેક પ્રસંગો આગેવાન પાત્રો જોઈ લો તો બધા પાસેથી છોડાયું જ નહીં. તો વિતક વર્ષોથી સાંભળવાનું, આચરણમાં નહીં લેવાનું. ધણી ધણવટ ક્યારે કરે તો કે મારી સંસારની બધી ડિમાન્ડ પૂરી થાય ને એ ધણીની ધણવટ. સંસારની ડિમાન્ડ પૂરી ન થાય ને સંસારમાંથી બહાર કાઢે ને તો ધણીની ધણવટ નહીં. એવું જ ને. મહેર સાગરને કેટલું ઊંધી રીતે લે કે મારી રાજ્ય મહેર એટલે હું અહીંયા સુખી છું નહીં. એલા ભાઈ તને એમાંથી બહાર કાઢે અને તને વાણીનો રસ પીવા મળે ને અને તારી હાથમાં કબૂલ પડે કે હવે તું સુખી થયો તો ઈ મહેર કહેવાય. પણ હવે આ જાળીઓ જેવી છે ને કે આપણે નીકળવું ને તો આપણા પરિવારવાળા ન નીકળવા દે, આપણો પરિવારને નીકળવું હોય ને તો ભાઈઓ ન નીકળવા દે, અને ભાઈઓને આખા કુટુંબને નીકળવું હોય ને તો ગામ ન નીકળવા દે. આવા અનુભવ આપણે બધા કર્યા છે કે નહીં? કર્યા છે ને? હજી કરશું ને, કારણ કે આપણે જાળીમાંથી બહાર નીકળવું નથી ને, કે નીકળવું છે. બંને કોયડા બે ભાતનો, બંને વૈરાટ અને વેદ બે કોયડા છે. એક કૌટુંબિક સંબંધ અને બીજો વૈદિક કર્મકાંડ છે કે નહીં? એ જીવ જાળો જાળી બાંધ્યા, જીવને એવી રીતે બાંધી નાખ્યા છે, આ જાળીમાં જીવો એવી રીતે ફસાઈ ગયા છે કે કોઈ આનો ભેદ પારખી શકતું નથી કે આરું છે હું. આમાંથી બહાર કેમ નથી નીકળાતું? કઈ સમજ કેમ નથી પડતી? કડી મળે છે. કડી એટલે કોઈ તત્વજ્ઞાન એવું મળે છે? આની કંઈક આને શું કહેવાય, આની હકીકત સ્પષ્ટ થાય એવું ખોલવા વળી કઈ કડી કે ચાવી કઈ મળે છે? મેળું કોઈ નહીં રસ્તો આમાંથી નીકળવાનો? એ ઝાડોની જીનસ, આ ઝાડ એવી રીતે ગૂંથેલી છે કે આમાંથી કેમ બહાર નીકળવું ને એ માર્ગ મળતો નથી. કેમ નથી મળતો? કારણ કે જેને તમે તમારા મેઇન ઈષ્ટદેવ માનો છો ને, આ બ્રહ્માંડના માલિક, જેનાથી ઉપરવટ તમે હજી ગયા જ નથી, એને આ રસ્તાની ખબર નથી આમાંથી કેમ બહાર નીકળવું. ત્રગુણને લાથે નહીં તો શું કરે મૂઢ મનુષ્ય? હવે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ 14 બ્રહ્માંડના સંચાલન કરતા એના માલિક, જો એને આમાંથી બહાર નીકળવાનો રસ્તો ન મળતો હોય તો આપણે તો એની સામે કેવા કહેવાય? આપણે બધા મનુષ્ય તો મૂઢ જ કહેવાય ને. ક્યાં એની બુદ્ધિ, ક્યાં આપણી બુદ્ધિ? તો હારા વિતરણે પ્રયત્ન નહીં કર્યા હોય કેમ બ્રહ્માજીએ ન કરી લીધો? મને કોણે ઉત્પન્ન કર્યો ગોત્યાઓ જાઓ. જો એને પોતાની ઉત્પત્તિ કોણે કરી ન ખબર હોય તો આપણે તો એમ કહી છીએ કે આપણા જીવન બ્રહ્માજી મોકલે ને, તો પછી આપણે ક્યાં જવું? પણ આ આખા ખેલની રચના કોને દેખાડવા માટે કરવામાં આવી છે? અરે આપણને ભાઈ. કોને? બ્રહ્મ સૃષ્ટિને ને. કોને? એટલે હવે કે છે દેખાડવા તમને. મહામતી શ્રી પ્રાણનાજી કે હે મારી સખ્યું, આપણને દેખાડવા માટે આ કોહેડો એટલે કોયડો રચવામાં આવ્યો છે. આ ઉલઝન, આ અજ્ઞાનતાનો અંધકાર આપણને દેખાડવા માટે ફેલાવવામાં આવ્યો છે કે બીજા કોઈને? તો હાલો હવે ઉખેડું. હું ઉખેડું. આજે ઊંધો ફેર ફરે છે ને, અવળો ફેર કઈ રીતે આ વેરાટ ફરે છે ને હવેની ચોપાઈમાં આવશે. પણ હવે કે છે કે આ અવળા ફેરમાંથી બહાર કાઢું અને સવળે ફેર, એટલે આપણા જે ધણી છે ને એ બાજુ તમને એ દિશામાં તમારી બધી ઇન્દ્રિયો હું વાળું. અને હવે છળ ન ચાલે તે. આ છળ કપટ જે આપણે એને થઈ રહ્યું છે ને એ છળ કપટ હવે થશે નહીં. આપણને કોઈ છેતરી શકશે નહીં. તો હવે આ વૈરાટ કઈ રીતે ઊંધો હાલે છે? હું તો ચોપાઈ કહીશ, તમે કોઈ ન કહે આ ઊંધો કઈ રીતે હાલે છે. દેખીતો એટલે કદાચ કોઈ સંપ્રદાયમાં ન હોય ને તમે મેચ્યોર થાય મોટા થાય ને તોય ખબર પડે સાલા ઊંધા તો હાલું છે. આપણે બધા જેમ મોટા થાવ ને બુદ્ધિ આવે ને ત્યાં ખબર પડી જાય સર્વ બધું ઊંધું તો છે, પણ તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ. કાંઈ બોલવા જાય તો આપણા ગઈ ટાઈમ કે તને ન ખબર પડે સામનો ભાઈ. હવે પેલો જ ઊંધો ક્યાંથી હાલે નહીં તમને કહી દઉં. મરણ થઈ ગયું હોય, મળદું પડ્યું હોય, તમને ખબર છે આ પાણી ન જ પીવે. હવે ઘરમાં એ શરીર હલતું ન હોય એટલે તમે નાડી ચેક કરી હોય નહીં. સૌથી પહેલો ડોક્ટર આપણે જોયો. આપણા ઘરમાં કઈ મરણ થઈ જાય એટલે ચેક કરી, હલનચલન કરતું નથી, શ્વાસ નથી લેતો, આમ ધબકારાના બધું લોહીનું ભ્રમણ નથી થતું, એટલે આપણે કઈ લગભગ આમાં કઈ છે નહીં. તોય આપણે ડોક્ટર તો નથી ને,
એટલે કા ફેમિલી ડોક્ટરને બોલાવીને કે દવાખાને લે જો તો જરાક આમાં હવે કાંઈ બાકી રહ્યું છે તો ડોક્ટર જ્યારે એમ કે ને ના આવો હવે આમાં કાંઈ છે નહીં તો આપણે પછી ડોક્ટરને પેશન્ટ કર્યો આમાં હું નથી ડોક્ટરને પેશન્ટ કર્યો કરજો એટલે ભાઈ તમે એમ કહો છો ને આમાં કઈ લેવાનું નથી તો હું લેવાનું નથી ક્યાંય ગયો એ ક્વેશ્ચન કર્યો નથી કર્યો કેમ કારણ કે એવું ભણતર MBBS માં આવતું નથી ના કોઈ શોપિંગ સેન્ટરમાં એના ક્લાસીસ છે જો એ બધા આવતા જશે બેસી જશે અને તમારું ધ્યાન એ બાજુ નહીં લઈ જતા ઓકે તમારું મુખમંડળ તો મારી સામે રાખો મન ભલે ગમે ત્યાં હોય સમજાય છે ઊંધો વિરાટ આવે ને એ મેચ્યોરિટી આવે ને ખબર પડી જાય કે ક્લિયર દેખાય કે આપણે એને ખોટું થઈ રહ્યું છે છતાંય આપણે એને ખોટું કહી શકીએ નહીં કારણ કે પહેલેથી પ્રણાલી રિવાજ ચાલ્યો આવે છે આપણા કઈ બોલાય નહીં. હવે જોજો એ ઊંધો કેમ આવે ને વાણીમાં જ છે તાણ અવળા અતાંગ પૂરા આમલો અવળો એ આ તમને ખોટી કરે ને સાચી તે દેખે દેહ તાણ અવળા અતાંગ પૂરા આ માયાવી લહેર છે ને એનું જે તાણ છે ને માયાનું આ વૈરાગનું તાણ એ એટલું બધું અવળું છે એટલું પૂરજોશમાં અવળું વહે છે અવળું પ્રવાહિત થઈ રહ્યું છે ચોખ્ખે ચોખ્ખો દેખી તો એકદમ ઊંધો ચાલે છે ઊંધો કઈ રીતે ઊંધો હાલે તો પહેલી જ વાત આ તમને ખોટી કરે સાચી તે દેખે દેખ હવે ક્યાંથી શરૂ થાય તો કે આપણો જન્મ થાય માતાના ગર્ભમાંથી અને એ બાળક બહાર આવે એને એક આંખ ન હોય એક પગ ન હોય એક હાથ ન હોય પણ જો એ હલન ચલન કરતું હોય ને તો આપણે ઘરે લઈ આવશું લઈ આવી કે નહીં ભલે ખોડ ખાપણ વાળું જન્મેલું છે પણ હલન ચલન તો કરે છે એટલે લઈ આવી કે નહીં પણ સાજે સારું હાવ સાચું બાળક હોય કાંઈ ખોડ ખાપણ ન હોય અને ગર્ભમાંથી નીકળે એમ જોઈએ હલન ચલન ન કરતું હોય કાચની પેટીમાં રાખી વાત અલગ વજન ઓછું હોય બીજી કોઈ એવું શું કહેવાય આપણે શું કે શારીરિક સ્વાસ્થ્ય બરાબર ન હોય તો બરાબર છે થોડીક વાર પેટીમાં રાખે બીજું કંઈ આપે ટ્રીટમેન્ટ પણ સાવ સાજે સાજું નીકળે પણ હલન ચલન ન કરે અને મૃત બાળક જન્મે તો બોલો તો એટલે હું પૂછું છું તમને તો લઈ આવો ઘરે તો ભાઈ હાથય છે પગય છે આંખું છે માથું છે બધુંય સારું છે ઘરે કેમ ન લઈ આવ્યા કારણ કે એની અંદર જે પાવર આવવો જોઈએ ને જે જીવ જે ચેતન શક્તિ એ છે નહીં આત્મ તો છે નહીં તો ન્યા આપણને બ્રહ્મ જ્ઞાન થાય હો ક્યાં હોસ્પિટલમાં કે હારું આમાં પાવર આવ્યો એટલે આ તો મરેલ છે આને ઘરે લઈ જઈને કરશું હું પણ જો એમાં પાવર આવી જાય ને ઘરે આવી જાય ને પછી શું કરી છે આપણે પછી કાઉન્ટડાઉન શરૂ થાય સાચી તે દેખે દે એટલે નાનું છોકરું કોને સમજે પણ એ રમતું હોય પછી ધીમે 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 મેચ્યોર સમજતું થાય ને એટલે આપણે એમ કે આ દાદા છે આ દાદી છે આ કાકા આ કાકી એટલે કોને ઓળખતું થાય શરીરને કે આત્માને એ બાળક કોને ઓળખતું થાય પછી ધીમે ધીમે મેચ્યોર થાય ને એમ શરીરના જે લોહીના સંબંધો છે ને એ સાચવવામાં જ આખી જિંદગી કાઢે કે નહીં તો આખી જિંદગી દરમિયાન એનું પોતાનું શરીર જે પાવરથી ચાલે છે એ પાવર વિશે ક્યાંય ચોરે ચૌટે વાત થાય તેમાં ઇન્ટરેસ્ટ ધરાવશે જેમાં આપણે બધાય આપણે ધંધે થયા નવરા થયા ગલ્લે કે બાકડે બેઠા તો વાતો છે નહીં હોય બધાના શરીર હલનચલન કરે છે કે નહીં તો કાં આંખોની વાતો થાય કાં હાથની કાં પગની મને બહુ દુખે છે આમ વાકો વળું તો આ દુખે છે તો ખાવા મજા ન આવી જીભને કોઈ સ્વાદ આવ્યો નહીં વાતો કોની થાય આ શરીર અને એના અંગોની આ બધા અંગ અને શરીર જેને કારણે હલનચલન કરે છે ને એ ઓલો અંદર બેઠો બેઠો છે ને રાહ જોવે તો મારી તો વાતો કરો મારે લીધે હારો તમે બધાય રોજ ઠેકડા મારો છો જો હું નીકળી ગયો ને આ સમજાય છે
પણ જેવા આપણે આ સંસારમાં આવ્યા ને એટલે શરીરના સંબંધો સાચવવામાં જ લાગી ગયા. એ શરીરની અંદર જે મેઇન પાવર છે એ ક્યાંથી આવ્યો છે, કોણે મોકલો છે, એ પાવરને પાછો ક્યાં લઈ જાય તો પાછો અહીંયા એક યોનિમાં આવવું પડે નહીં. એ ડિસ્કશન તો આપણે કરતા ને એટલે આ વૈરાટ ઊંધો હાલે. જે સાચો છે ને, જે મેઇન છે એના વિશે આપણે કોઈ ચર્ચા કરતા નથી. આપણા મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય જે હોવું જોઈએ કે નહીં? જે આપણા દેવચંદ્રજીને ક્વેશ્ચન થયા હતા એ આપણને થવા જોઈએ કે નહીં? તો આ તમને ખોટી કરે સાચી તે દેખે દે. શરીરના સંબંધો સાચા ગણે, આત્માના સંબંધ વિશે કોઈ વાતો કરે નહીં. હવે આગળ કે કરે સગાઈ દેસુ નહીં આતમની ઓળખાણ, સન્મંદ પાડે દેસુ એ મોજળ અવળો તાણ. મર્દન અંગે ચંદન ચર્ચે પ્રીતે પ્રીસે સાર, સેજિયા સમારી સેવા કરે જાણે મૂળ સન્મંદ સાક્ષાત. આતમ તળે જ્યારે અંગથી ત્યારે અંગ હાથે બાળે, સેવા કરતા જે વાલપણે એ સન્મંદ એવો પાળે. પ્રશ્ન કરે હાથ પગ મુખ નેત્ર નાસિકા સૌ અંગ તેના તે, એણે ઘર સૌ ઓભળાવ્યું સેવા તે કરતા છે. કેવું મસ્ત છે ચોપાઈ. જો તો આખી જિંદગી સંબંધ કોની હારે પાળે? શરીરના હકાવાલા હોય ને આ શરીરથી. આનું નામ આ, કોનો દીકરો તો કે આનો, કોનો ભાઈ તો કે આનો, કોનો ઘરવાળો. આ સમજાય છે? પછી એવા સંબંધો, એનો હાડુ ભાઈ, એના માસિયાર ભાઈ, એના ફયું, એના છોકરા, ગમે એને મળી વાતું. તમે પેલાના દીકરા ને, તમે આમ ને, તમે પેલા ગામના ને, તમારું ઘર આ ને, તમારા પપ્પાના માં ને, આજ કરવાનું નાખી દીધું. બીજું કઈ બોલો તો. પણ એમ કીધું તારી અંદર જીવ, મારી અંદર જીવ. તને ક્યારેક એવો પ્રશ્ન થયો આ ક્યાંથી આવ્યો? આ આંગળીઓ આટલી સરસ મજાની હલે, અને હલાવનાર કોણ? આ પાવર નો હોય હલે. આવું ક્યારે ડિસ્કશન થયું? રોડે હાલતા હાલતા બે જણા ભેગા થયા, બે જીવ ભેગા થયા. શરીરની જ વાત, શરીરના સંબંધોની જ વાત. જીવની વાત આવી મહિરા ત્યાં સુધી નો આવે. પણ જયારે જૈનમાં ત્યારે ખબર હતી હું કે આનો પાવર આવ્યો ને તો જ આ શરીરને ઘરમાં લાવ્યા. અને જયારે પાવર નહીં રહે ને ત્યારે ક્યાંથી કાઢશો? પાવર હતો તો લાવ્યા, અને પાવર નીકળી ગયા પછી તો જે લાવ્યા અને જેને કાઢશે ને એને એ સમજવાનું હોય કે સાલું અહીંયા મારું કોઈ છે, મારી અંદર જે પાવર છે ને એ જ મારો છે. થાય કે ન થાય? હા. અને આ શરીરને કેવું હાચવે? કાંઈ આપણે હાચવી જ નહીં. મરણ તો શરીર છે બધાને ખબર છે ને. આ શરીર એકવાર મરવાનું છે ખબર છે ને, માટીમાં ભળવાનું છે. પણ એને સરસ મજાનું સવારે નવડાવીએ, સુગંધીદાર પદાર્થો કે દ્રવ્યો છાંટીએ જેથી કરીને બીજાને દુર્ગંધ આવે. કા એવું જ ને? અને હવે તો રૂપાળા ન હોય અને શું કહેવાય, આ તડકો બહુ હોય તો સનસ્ક્રીન લગાવે ને, ફેસ વોશ તો નાતા નાતા જ લગાવે. હવે કંપનીમાંથી જે માલ આવ્યો હોય ને એવો જ હોય. સમજાય? પછી એને ગમે એટલું ચોપડો ને, સમજાય છે? સાઉથ વાળા છે એને તમે ગમે એટલી ફેર એન્ડ લવલી ચોપડો, અને આપણામાં અમુક ઘઉંવણા અમુક રૂપાળા હોય, કલર જાય. એ ગામમાં જન્મ હોય રૂપાળું હોય રૂપાળું જ હોય, અને સિટીમાં જન્મ હોય ને કાળો હોય કાળો જ હોય. પણ કોઈ શરીરને હચવાય કે નહીં? કેવને દેખાડવા આઈ એમ લુકિંગ સો ગુડ હેન્ડસમ? ગામને દેખાડવા જ ને, કે ગામ આમ મને આમ જોવે ને ત્યારે આમ દેખાવી જોઈએ તો યાર બહુ તમે માથું મસ્ત ઓળાવ્યું છે, કપડા સારા પહેર્યા છે. પણ શરીરને જોયું જીવને? શરીરને જોયું જીવને? શરીરને આવા મરણતોલ શરીરને જ્યાં સુધી મરે નહીં ને ત્યાં સુધી આખી જિંદગી જીવાત્મા છે ને ત્યાં સુધી હાસવે. મળદાન આવી રીતે કોઈ તૈયાર કરે? પછી મળદાન તૈયાર કરે તો મહત્વ કોનું છે? બોલતા ને પાછા સિરિયસ થઈ જાય. તો મરણતોલ શરીરને સરસ મજાનું નવડાવે, સુગંધ દ્રવ્યો છાંટે, અને પાછું તૈયાર થઈને આમ રસોડામાં આવે ને એટલે એને ભાવતું ભોજન જ બનાવેલું હોય. કેવું હાસવે? કાં? અને પાછું આખો દી શરીર ધંધે જાય, આખો દી કામ કરીને થાકી પાકીને ઘરે આવે ને તો આપણને પથારી હારી જોઈ જેવી તેવી. હા, સારામાં સારી પથારીને બેડ જોઈ, ગાઈડ એવા પ્રકારનું જોઈ કે નહીં? સરસ મજાની પથારી કરીને એને સુવડાવે. એવું ધ્યાન રાખે આ શરીરનું જાણે કે આ શરીર કોઈ દી નાશ જ પામવાનું. આ શરીર સાથે જ આમ વર્ષો વર્ષ
યુગો યુગોનો સંબંધ હોય એમ હાસવી હોય આપણે નહીં, આપણા પરિવારવાળા હાસવે આ છે ને તો આપણે છે કા. પણ જેવો એ શરીરમાંથી આત્મ નીકળો ત્યારે જરાય વાર લગાડ્યા વગર હું તૈયાર થાય નનામી. નામ વગરનો આવ્યો હતો અને નનામી એટલે જેનું કોઈ નામ હોય ને એ પાછું તૈયાર થયું કે નહીં. જો અંગમાંથી ખાલી આત્મ નીકળી ગઈ તો ઈ જ અંગને ઈ જ પરિવાર વાળા જે એને આટલા હાચવતા હતા ઈ એને બાળવા પોતે જ લઈ જશે. બીજો આવે કે પોતે જ જાય બાળવા? બીજા થોડા આવે કા? પોતાના પરિવાર વાળા જ બાળે ને. તો અત્યાર સુધી એ શરીર હલનચલન કરતું હતું ને ત્યાં સુધી એકદમ વહાલથી સેવા કરી પરિવાર વાળાએ. અને હારું કાંઈ કેવું નીકળી ગયું જે દેખાતું જ નથી તો અચાનક સંબંધ તોડી નાખ્યો. આવો સંબંધ પડાય? આવો સંબંધ પડાય? જે શરીરની વાલપણથી સેવા કરતા હતા એમાંથી કંઈક એવું નીકળી ગયું કે જેના વિશે આજ સુધી ડિસ્કશન જ નથી કર્યું, કઈ ચર્ચા જ નથી કરી. તો એ શરીરને આપણે શમશાને લઈ જવાનું, બાળવાનું, કાં તો માટીમાં દાટવાનું, કાં પાણીમાં પધરાવવાનું. પંચમહાભૂતોમાંથી બન્યું હતું, પંચમહાભૂતોમાં વિલીન કરવાનું. આશ્ચર્ય નથી થતું? હે આશ્ચર્ય નથી થતું? થાય છે આશ્ચર્ય. થાય ને તો રાતે ઊંઘી જાય. હાથ પગ મુખ નેત્ર નાસિકા બોલો તો. હાથ પગ મોઢું આંખું નાક બધું એનું ઈ છે. કઈ ઘટ્યું છે તો હું ઘટ્યું? શું નથી? જી નથી તમને દેખાતો તો ક્યારેક ડોક્ટરને પૂછો કે આમાં ક્યાં રહે છે? તાર ભણતરમાં આવે છે? જીવાત્મા ચેતન શક્તિ આમાંથી ક્યાં રહે છે ને કોઈ પૂછજો, કોઈને ખબર નથી કે આમાં ક્યાં રહે છે. ખબર છે તો એ આપણને પ્રશ્ન ન થવો જોઈએ, એના વિશે આપણે જાણકારી ન મેળવવી જોઈએ, આપણે એની ખોજ ન કરવી જોઈએ, કરવી જોઈએ નહીં. અને બીજા બધા કામ બાજુ મૂકીને એની કરવી જોઈએ. કારણ કે ઈવડો છે તો આપણા પરિવાર વાળા આપણને હાચવે છે. એ આપણામાંથી નીકળો એટલે આપણા પરિવાર વાળા જ આપણા દુશ્મન બની જાય છે જ નહીં. તો આપણું કોણ? આપણા શરીરનો માલિક કોણ? આત્મ. બાકી હાથ પગ મુખ નેત્ર નાસિકા ઇન્દ્રિયો બધી એના જ છે. એ આપણું ઘર અપડાવી નાખે એ નહીં જતા. હવે ખાલી હલનચલન કરતા બંધ થઈ ગયા. આપણું ઘર એને અપડાવ્યું. આ જેની સેવા કરતા એને અપડાવી દીધું. અંગ સર્વે વાલા લાગે વિછોડો ખીણ ન ખમાય. ચેતન ચાલ્યા પછી તે અંગ ઉઠી ઉઠી ખાવા જાય. સગે મેલ્યું જ્યારે સગપણ ત્યારે અંગસુ ઉપનું વેર. અરે તત્ખીણ તેણે જોકી બાળી વેચી લીધું ઘેર. જીવ જીવોના સંબંધ મેલી કરે સગાય આકાર. વેરાટ કોહેડા એની રીતે અવળાતે કઈ પ્રકાર. હવે એક એક્ઝામ્પલ માંથી સમજી જાઓ કે આ વેરાટ આખો ઊંધો હાલે છે. આપણે હવળા થવું હોય તો આની એકેય સિસ્ટમમાં રહેવા જેવું નથી. અને જો રહ્યો એટલે મૈરા તમે આટલાય જાહો ને તો આમ ખેંચ છે. ખાલી નજર નાખશો ને તો બંધ પડી જાય છે. નજર જ નાખવાનું નથી. આટલી હદે આમાં બહાર નીકળી જવાનું. ક્યાં સુધી આપણા શરીરના અંગ આપણા પરિવાર વાળાને વાલા લાગશે? અરે બહુ સાદી ચર્ચા થાય છે. ક્યાં હું પુખરાજ પહાડ ની કરું છું? આ તો હારા બધા ગણ એમ જોવે છે માણેક પહાડ પુખરાજ નવીન કરું ને એની સંખ્યા ગણાવું તો તમને થવું ને. આ તો સિમ્પલ આપણી ચર્ચા છે કે નહીં? ક્યાં સુધી આપણા અંગ વાલા લાગે આપણા પરિવાર વાળાને, આપણું શરીર? હા. અને આપણે કદાચ 4-5 દિવસ માટે બહાર ગયા હોય ને તો રોજ ફોન કરે, ખાઈ લીધું, તબિયત બરાબર છે ને, અને જુઓ તમે ટાઈમે ઓલી દવા લઈ ગયા છો ને પી લેજો. આવું કોણ પૂછે? હું કામ? જ્યાં સુધી આપણી અંદર જીવ છે ને ત્યાં સુધી પરવા છે. હમણાં જીવ નહીં આને ફટાકીઓ થઈ જાય ને તો મારા જ ઘરવાળા આવી મને ઘરે નહીં લઈ જાય. એમ કે તમારે બાજુ ક્યાં સમસાન છે જ્ઞાન પાડો. થાય કે ન થાય? થાય કે ન થાય? તો જી અંગ આપણા પરિવારને વાલા છે અને આપણે આમ તેમ બહાર જાય તો આપણો એક ક્ષણનો વિરહ પણ જે સહન કરી શકતા નથી. એના એ જ લોકો આપણામાંથી ચેતન શક્તિ ચાલ્યા ગયા પછી આપણા જ શરીરમાંથી એને ગંધ આવે અને આપણા પરિવાર વાળા બહાર ન કાઢે તો આજુબાજુ વાળા આપણા કુટુંબીજનો કે હવે આને બહાર કાઢો પ્લીઝ, અને ન રખાય. આ જ સંસારનું સત્ય છે. મૃત બોડીને ડેડ બોડીને કોઈ દી રખાય નહીં. તો ભાઈ તને આટલું બધું બ્રહ્મ જ્ઞાન પહેલે છે તો અત્યાર સુધી ગયો તો ક્યાં? ત્યારે બ્રહ્મ જ્ઞાન આવી ગયો.
પણ ઇન બિટવીન જ્યારે તમારું શરીર સ્વાસ્થ્ય સારું છે ને પ્રાણ અંદર છે ત્યાં સુધી તમે ચર્ચા કેમ ન કરી એની કે જેને લીધે આપણું શરીર ટકી રહ્યું છે એ પ્રાણ એ ચેતન ક્યાંથી આવ્યું એ ખોજ કરશો ને તો બાકી બધા જે કામકાજ છે ને એ ગૌણ બની જશે. કેવા? એકદમ ગૌણ, એનું કોઈ મહત્વ નથી. તો સગાએ સગ પણ મૂકી દીધું ને. અરે દોડી દોડીને થાકી બાંધી જલ્દીથી બાળવા લઈ જાય, જલ્દી પૂરું કરો, છઠ્ઠું કરો, હાથમું કરો, બારમું કરો, એવું જાણ કે બીજું કઈ? હા, તમને ખબર છે કે આનું પહેલું કરો, બીજું કરો, હાથમું કરો, બારમું કરો, મહિના પછી એના પાછળ જે કરો ને એ કોઈ ધ્યાન ન પોગે. ઈ ગયો. તમારા ઘરે બીજી વાર ન આવે, હું ગેરંટી મારું, બોલો. જી ગયો ને તમારા ઘરમાંથી, તમારા ઘરે બીજી વાર કોઈ દી ન આવે, એનો ફોટો ન રખાય. ફોટો રાખો એટલે એવડું યાદ આવશે જ નહીં. બોલો, એટલો વિશ્વાસ નથી કે નહીં આવે? આવવાનો છે. પાછો એ અખંડ છે. એ અખંડ હતો તો એનો ફોટો રાખીને તમે સાબિત શું કરવા માંગો? ગામને દેખાડવા. જો મેં અમારા દાદાને બહુ પ્રેમ કરતા હતા, અથવા તો અમારું ફલાણું પરિવારનું સભ્ય હતું ને અમને બહુ વાલું હતું. અરે ભાઈ, ગામની સર મેં રાખો છો, બાકી જોતાય નથી. પેલી તિથિએ ભેડો, બીજીએ ભેડો, ત્રીજા વર્ષે ભેડો, અને પાછા જમાડે. એની યાદમાં એલા ભાઈ વયો ગયો, અને એણે એના જીવનમાં જે કર્મ કર્યા છે એવડો ન્યાજ જાય. એના મહિના પછી તમે કાંઈ પણ કરો, કાંઈ ન પોગે, કોઈ દી ન પોગે. તો ભાઈ કર્મનો સિદ્ધાંત ઊંધો પડી જાય. પડે કે નહીં? એટલે આ વૈરાટ આપણે ઊંધો હાલે છે. મહિના પછી આપણે કંઈક એની પાછળ કરીને તો પોગશે. ઊંધો નથી હાલતો. એમાં કોઈ સંપ્રદાયનું જ્ઞાન મેળવવાની જરૂર છે. બધાને ખબર છે કે આ ક્લિયર કટ છે કે એના કર્યા એ જ ભોગવે. એણે એના જીવનમાં ભક્તિ કરી છે તો એ જગ્યાએ જાય, અને ભક્તિ પરિપક્વ નહીં થઈ હોય, અધૂરી છે, આવશે પાછો. પણ તમારી ઘરે તો ન જ આવે, ગેરંટી મારજો. આપણી ઘરે આવે કોઈ દી પાછા તો આપણે મનમાં શું કહે ખબર? આપણા દીકરાનો દીકરો થઈને આવશે. દાદા હોય ને એ પૌત્ર થઈને આવે તો કેમ ભાઈ દસ્તાવેજ નથી માગતો આવે કે આ મકાન છે ને 50 વર્ષ પહેલા મેં જ બનાવ્યું હતું, લાય એનું નામ બદલી નાખે. એના નામની પાછળ આપણું નામ લાગ્યો, આપણા નામની પાછળ આપણા બાપાનું અને આપણા દાદાનું એની પાછળ લાગતું. હવે ઊંધો થયું ને શેકવા, હવે એના નામની પાછળ આપણું. એવું ને કે એવો ઊંધો હાલે તમે જુઓ તો. અને બધા લોલમ લોલ આ સિસ્ટમમાં હાઈલા છે ને. કોઈનામાં એવું ડેરિંગ નથી, કહેવાવાળું નથી કે આ ખોટું છે. કેમ? કારણ કે કોઈને ગાંડું નથી થવું, કોઈને વગો વાવવું નથી, બીજું કાંઈ છે. કોઈને આંખે ન ચડવું. આવો શબ્દ અમારે કાઠિયાવાડમાં, આંખે ન થવાય, આપણે ન બોલાય. એટલે ભાઈ થા ને તો ગામમાંથી કોકની બેની આંખ ઉઘડશે, તું આંખે થાઈશ તો. આ ચોપાઈમાં આપણે ઊંડાણમાં લઈશું એટલે કહું છું. તો સગાએ સગ પણ મૂકી દીધું. ચેતન શક્તિએ શરીર સાથેનો સંબંધ મૂકી દીધું. ત્યારે તમારા જ અંગો સાથે તમારા પરિવારને વેર ઉત્પન્ન થઈ ગયું. તરત ઠાઠરી તૈયાર કરી, તરત સંસારમાં લઈને બાળ્યા. અને બાળ્યા તો ઠીક, પણ આવીને પછી બધાએ સમજાવ્યા હવે ભાઈના નામે હું હતું, જરાક દસ્તાવેજ ભેગા કરો. મકાન કેટલા છે, જમીન કેટલી છે, ઘરેણું કેટલું છે, કેટલા બેંકમાં ખાતા છે. હાલો ભાઈ, પડતા ભાગે ભાગ પાડો. વેચી લીધું કે જો આ ભાઈ મારા ઘરનું નથી, સોપાઈમાં આવે તો જીવ જીવોના સંબંધ મેલી કરે સગાઈ આકાર. બોલો, આપણે આ જગતમાં વૈરાટમાં જ્યાં સુધી આપણે જીવીએ છીએ, આખી જિંદગી આપણે શું કરી છે? જીવ જીવના સંબંધ મૂકી દીધો. નકર આ જ્ઞાતિ પાતી આવે જ નહીં. આવે આ જ્ઞાતિ ફલાણી જ્ઞાતિ આ જ્ઞાતિનો વ્યવહાર આવો, આ જ્ઞાતિ વાળો તો આવા જ હોય, એવું કોઈથી ડિસ્કશન થાય ન થાય. જો જીવ જીવનો સંબંધ આપણે પાળતા હોય ને, પણ આપણે કયો સંબંધ પાડી છે? આકાર. કયો? તો આ વૈરાટ ઉલઝન છે, કોયડો છે. કોયડો એટલે એવું ખબર, આખા ગામને ખબર છે અંદર ખાને ખારું કાંઈક તો છે, પણ તોય લોલમ લોલ ચાલ્યું જવું છે ને. તો આ કોયડો અનેક પ્રકારે ઉલઝન રૂપ છે, આમાંથી કોઈ બહાર નીકળી શકતું નથી. અને પાછો અવળો આવે. કેવો આવે? અવળો હોય બરાબર, ઊંધો જ ચાલે છે. હવે આગળ ચોપાઈ બહુ સરસ આવ્યો. એમ અવળો અનેક ભાતે વૈરાટ નેત્રો અંધ, ચેતન વિના કહે છોત લાગે, વળી તે શું કરે સંબંધ? એક વેશ જ વિપ્રનો, બીજો વેશ ચાંડાળ, છવે છેડે છોત લાગે, સંગ બોલે તત્કાળ. હવે તો જો એક ઉદાહરણ આપ્યું છે પ્રાણનાથજી. વૈરાટ દેખી તો જ પોતાના આંખોથી આંધળો છે ને ઊંધો છે, અનેક પ્રકારે ઊંધો છે. કઈ રીતે? જોજો
આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને એટલે એ શરીર કેવું થઈ જાય, આભડસેટ લાગે. આ શરીરને ઘરમાં હસવાય નહીં, એ ગંધાય, એમાંથી દુર્ગંધ આવે, એને અડાય નહીં. તો ચેતન શક્તિ નથી ને એટલે આભડસેટ લાગવા માંડી. થાય ને કે ન થાય? સારું, આ ઝઘડું છો જોત ખરા. આપણી અંદર ચેતન શક્તિ હોય ને તો આપણે ડૂબી જાય દરિયામાં, અને પ્રાણ નીકળી જાય ને તો તરે. એટલે ચેતન શક્તિ વગર તો છે ને દરિયો ન થાસવતો. સારું, આ વિચારવા જેવું નહીં. ચેતન શક્તિ હોય તો આપણે ભાઈ દે. હવે તમે જુઓ, કીડીમાં પ્રાણ છે, એ જ આપણામાં છે ને. ચેતન શક્તિનું કોઈ વજન છે, કોઈ માસ છે, કોઈ દ્રવ્યમાન છે, કોઈ ડેન્સિટી, આમ તેમ આરો દેખાતો જ નથી. કેવો સાઈઝનો હોય છે. સેમ આ કરંટ છે ને, અત્યારે માઇકમાં વાયરમાં કરંટ પસાર થાય, કરંટનું વજન તમે માપી શકો? એટલે જોઈ જ નથી શકતા, માપવું ક્યાંથી? પણ છેડો હોય, આ ઉપર આવરણ ન હોય, આ સમજાય છે, અવાહક પડ ન હોય, અને પછી જે ઓલા તાર હોય, એ તાર પોતે કરંટ નથી હો. ચાપ બંધ હોય તો ન લાગે, પણ ચાપ ચાલુ લાગે, ચાલુ કરીને ઓલા તારમાંથી કરંટ આવતો હોય, જો ખુલ્લા છેડા હોય નડી જાઓ, પછી જે ઝાટકો લાગે ને એવો ઝાટકો છે ને. પણ તમે જોવો જ ખરા, આ તો બહુ જબરજસ્ત છે. તો ઉદાહરણ શું આપ્યું કે પ્રાણ ન હોય ને તો આભડસેટ લાગે, અને આભડસેટ લાગે એટલે એને અડતા નથી. એને બાળી લીધું, પાછા સંસાને બધા આવે ને એટલે પાછા કયા ધંધે લાગી જાય? હા, જી શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી આભડસેટ લાગતી હોય, પાછા બહાર આવે ને એટલે જી શરીર છે ને બધા જેની અંદર હજી પ્રાણ છે, એ પાછા શરીર આવીને જ વ્યવહાર ચાલુ કરી દે છે ને. ઊંધો ન થાલતો. ચેતનનું મહત્વ છે શરીરનું, પણ પાછા ઓલાને બાળીને આવશે ને ત્યાં તત્વજ્ઞાન મળશે. જો ભાઈ પ્રાણ પંખેર ઉડી ગયા ને એટલે આ બોડીનું કોઈ મહત્વ નથી. પણ જેવા સંસારની બહાર નીકળે ને એટલે પાછી વાતો ગઈ, એ તાર કેટલા વાગે જવાનું છે? રજા આખી રાખી છે અડધી? પછી ઓલા બહુ ભૂખ લાગી છે, આડો ઓલું ગેસ ચેમ્બરમાં નાખ્યો તો તે બળવામાં બહુ વાર લાગી, અરે 2:30 વાગી ગયા, બહુ ભૂખ લાગી, એટલે નાસ્તો કરી. આ થાય છે જ નહીં. પાછા એની ને સંબંધ પાડવામાં આપણે લાગી જાય છે ને, કેવા ભૂલી જાય છે તમે જુઓ તો, ભૂલી જાય છે ને. હવે ઉદાહરણ આપ્યું મસ્ત, જોજો કઈ રીતે આપણે કરી છે ને, ઊંચ ને નીચ એ રીતે. એક વેશ જ વિપ્રનો ને બીજો વેશ ચાંડાળ. એક બ્રાહ્મણનો વેશ છે જે ઉત્તમ કહેવાય છે. આ પહેલેથી વર્ણ વ્યવસ્થા આવી ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર. બીજા અલગ વરણ તમે કરો, 14 વિદ્યા વરણ 4 જે કરો એ કર્યું છે ને. બીજો વેશ ચાંડાળ. ચાંડાળ એટલે કોણ? એકદમ નીચી જ્ઞાતિનો કોઈ વ્યક્તિ છે, એકદમ નીચી જ્ઞાતિનો, તો એને આપણે ચાંડાળ કહીએ. સપોઝ હવે છવે છેડે છોત લાગે. સમાજના નિયમો કેવા કે જે ચાંડાલ કે નીચી જ્ઞાતિનો વ્યક્તિ છે ને એને અડાય, અડો તો આભડસેટ લાગે. અને ઠીક અડવાથી જો આભડસેટ લાગે તો એની એને ખાવા પીવાથી કે બોલવાથી તો આપણું તો આખો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. કાં ખાલી અડવાથી એમ થતું હોય તેમ ભેગું બેહાય, એમ ભેગું જમાય, એના ભાષણમાં જમાય. આવું હાઈલ હવે છો, અત્યારે તો ઓછું થઈ ગયું, પહેલા બહુ હાઈલ. હવે જોજો બેમાં ડિફરન્સ શું હોય. બે ભક્તિ કરે છે પણ કઈ રીતે કરે છે ને એ જોજો. વેશ અંતજ હૃદય નિર્મળ રમે માહે ભગવાન, દેખાડી નહીં કહેને મુખ પ્રકાશે નહીં નામ, અંતરાય નહીં એક ખીણની સને સાચે રંગ, એહનીસ દ્રષ્ટ આતમની નહીં દેસુ સંગ, વિપ્રવેશ બાહેર દ્રષ્ટ ખટ કર્મ પાળે વેદ, શ્યામ ખીણ સુપને નહીં જાણે નહીં બ્રહ્મ ભેદ, ઉદર કુટુંબ કારણે ઉત્માય દેખાડે અંગ, વ્યાકરણ વાદ વિવાદના અર્થ કરે કहीं રંગ, હવે કહો કહેને છવે છેડે અંગ લાગે છોડ, અધમતમ વિપ્ર અંગે ચંડાળ અંગ ઉદ્ધોત. આ 5 ચોપાઈમાં સમજાવી દીધું કે જે નીચી જ્ઞાતિનો વ્યક્તિ છે ને, જેને આપણે અડતાય નથી, તો હૃદયથી બહુ નિર્મળ હોય અને ગામમાં પોતાની ભક્તિ જાહેર પણ કરતો નથી, એના હૃદયમાં ભગવાન રમતા હોય, અને કોઈને પોતાની ભક્તિ દેખાડે નહીં, દેખાડો ન કરે, અને મુખથી હોઠે ન હલાવે, એ રીતે રટણ કરતો હોય.
અને 24 કલાક છે. આપણે કહીએ ને ઉઠતા બેસતા રમતા વાલો ચિત્તથી અળગો ન થાય, અથવા તો ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગૃત, એ રીતે ઈ ભક્તિ કરતા હોય અને પોતાના ઈષ્ટદેવથી એક ક્ષણ માટે પણ ઈ જુદો રહેતો હોય નહીં, અને પ્રેમના રંગથી સ્નેહથી ઈ પોતાના ઈષ્ટદેવની ભક્તિ કરતો હોય, અને અહિંસ દ્રષ્ટ આત્મની આત્મભાવથી ભક્તિ કરતો હોય, દેહ ભાવથી નહીં. એક આ ચંડાલ વ્યક્તિ જે આવી ભક્તિ કરે છે, હવે બીજી બાજુ જોજો, જે આપણે જોઈશી અને જેને જ આપણે બોલાવી છીએ, અને એ બધા દુકાન અને હાટડીઓ શરૂ કરી છે ને કે નથી કરી? આપણા તમારા જ ગામમાં હું તમને કહું, નીચી જ્ઞાતિના અમુક લોકો છે, એના કપડા કદાચ ખરાબ હશે પણ એનું દિલ પ્યોર હશે, એના દર્શન કરીને તો આપણે ધન્ય થઈ જાય, પણ આપણે એને ઓળખતા જ નથી. કારણ કે ઓળખી કોને? ઓલો જે બરાબરનો નાઈ ધોઈને તિલક કરીને ઓલી ચોંટી વાળીને આવે ને અને સફેદ કપડા પાછા પહેરાવે ને, એટલે આપણે આવડવા ધારો નિર્મળો, કારણ કે વાયરસ નાખી દીધો છે. ક્યાં કે આવા દેખાતા હોય ને ઈ જ આવો હોય. ઓલો લગર વગર વે આખો દી ખેતરમાં બિચારો કામ કરતો હોય, હૃદયથી નિર્મળ હોય, પણ ઈ આપણે જોઈ શકતા નથી. થાય ને આવું? આ ઉદાહરણ આપ્યું છે તો કે વિપ્ર વેશ એટલે બ્રાહ્મણનો વેશ તો શું છે, બહાર દેખાડા પૂરતો જ હોય, અને સટ ખટ કર્મ પાડે, છ પ્રકારનું કામ કરતો હોય, ભણવું ને ભણાવવું, દાન દેવું ને લેવું, થાય ને, યજ્ઞ કરવો અને કરાવવો. અને આપણે પાસે એમ કે ભાઈ ભૂદેવ કહેવાય ને, ભૂદેવને પૈસા તો આપણે દેવા જ પડે ને, પણ ભૂદેવની ત્યાં સંતાનોની સંખ્યા તમારા કરતા વધારે હોય. જોયો બધા મેં જોયા, તમારા ગામમાં હોય ન હોય, મારા ગામમાં છે, અને કેટલાય છે સુરતમાં. તમારા પૈસે બીજું કઈ છે નહીં, એ તો સારું છે, હવે નોકરી ધંધે લાગી ગયા. પણ બ્રાહ્મણ કોને કહેવાય? છે બ્રહ્મને જાણતો હોય ને એને બ્રાહ્મણ કહેવાય. જન્મ કયા કુળમાં થયો છે ને એનથી બ્રાહ્મણ કહેવાય નહીં. હવે આ ચોપાઈ કોની છે? આપણી વાણીની છે બીજી કોઈ? હા, શ્યામ ખીણ સુપને નહીં, શ્યામ તો એને સપનામાંય નથી, તો ભક્તિ ત્યાંથી કરતો હોય, અને જાણે નહીં બ્રહ્મ ભેદ. બ્રહ્મ કોણ છે, બ્રહ્મનો ભેદ શું છે, રહસ્ય શું છે, એ સંસારને જણાવી શકતો નથી. પણ ઉદર અને કુટુંબ કારણે પેટનો ખાડો પૂરવા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા એ રોજ સવારે નાય તિલક કરે, અને સંસાર સામે પોતે કેટલો પવિત્ર છે ને એ ડામાડોળ આડંબર કરે કે નહીં. અને પાછો તો એવા શ્લોક ગોખીને આવે કે જે આપણને ખબર હોય નહીં. પછી એક માત્રા એક જ શબ્દો પર કેટલા અર્થ કરે, અને પછી વ્યાકરણથી એવી બોલે વાણી, અને એવો વાદ વિવાદ કરે કે આપણને થયો આમની પાસે કેવું જ્ઞાન, કેવો શાસ્ત્ર કર્યો, આપણે જેટલા પ્રશ્ન પૂછ્યા ને એનો એવી રીતે જવાબ આપ્યો ને કે આપણે એને પકડી જ ન હોય. અને અર્થ કરે કઈ રંગ, એવા અર્થ કરે. શું કામ? એમાં જ પોતાની સુરવીરતા સમજે. તો હવે પ્રાણનાથજીએ કીધું કે આવો ધંધો કરનાર, આની ભક્તિ પવિત્ર કે ઓલો નીચી જ્ઞાતિનો વ્યક્તિ છે એની ભક્તિ પવિત્ર? તો કોને અડવાથી આભડછેદ લાગે? હવે કરો તો નક્કી. હવે કયો કોને અડવાથી આભડછેદ લાગે? અરે આ ઉદાહરણ પરથી તો એવું સાબિત થાય છે કે નીચી જ્ઞાતિનો જે ચાંડાલ વેશધારી વ્યક્તિ છે ને એ અતિ ઉત્તમ છે, એનું અંગ ઉદ્ધોત છે, તેજોમય કહેવાય. અને અધમતમ કોણ છે? એકદમ નીચો કોણ છે? જો વિપ્ર જે બ્રાહ્મણ છે એ. પણ થાય છે હું આ વૈરાટ કઈ રીતે ઊંધો ચાલે છે? કઈ રીતે ઊંધો ચાલે? ઓળખાણ સહુને અંગની, આતમની નહીં દ્રષ્ટ. વૈરાટનો ફેર અવળો, એની રીતે સહુ સૃષ્ટ. આમાં આજે બધું હાલે છે ને એમાં આપણો કોઈ વાક નથી ને, છેલ્લે રાજ્યનો જ વાક ને. કોનો વાક? છેલ્લે રાજ્ય જ. તારો હુકમ છે ને એટલે અમે એમાં બહાર નીકળી શકતા. તારો હુકમ થાય ને તો જ જાગૃત બુદ્ધિ આવશે, તો જ હિંમત આવશે, એમ ને? બધું કોના માટે ઢોળ દે? તો આ દુનિયામાં બધાને અંગની જ ઓળખાણ છે, આત્મની દ્રષ્ટિ કોઈને ઓળખાણ છે જ નહીં. તો વિચાર કરો, આત્મજ્ઞાન આજ સુધી દુનિયામાં આવ્યું જ નહોતું. દેવચંદ્રજીને તારતમ મળ્યો ને, અને 16 વિષય ઉપર ચર્ચા થઈને અને કીધું ને તું માયો હોરસ છે જગાવોની આત્મ. પછી આ દુનિયામાં આત્મજ્ઞાનની શરૂઆત થઈ. તો આ વૈરાટનો ફેર આ રીતે અવળો હાલે છે. અને વૈરાટ જેમ ઊંધો હાલે, સિસ્ટમ જેમ હોય એમ ઈ સિસ્ટમના રહેવાવાળા જીવો ઈ સિસ્ટમમાં જાય કે નહીં?
જે રીતે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં તમે રહ્યો. તમે ઊંધા હાલો કે નહીં, સિસ્ટમ ઊંધી તો આપણે ઊંધા ને કે નહીં. એ જુઓ અચરજ અદભુત ચાલ ચાલે સંસાર, એ પ્રગટ દિશે અવળો જો જુઓ કરી વિચાર. આ અચરજ છે, અદભુત છે, જુઓ તો ખરા, વિચાર કરીને જુઓ. આ પ્રગટ એટલે સામેથી જુઓ તો ક્લિયર કટ ઊંધો દેખાય છે. વિચાર કરીને જુઓ તો આ કયા આચરણથી સંસાર જઈ રહ્યો છે. સતને અસત કહે ને અસતને સત કરી જાણે, તે વિધ કહી સર્વે વિગતે અવળો એ એમ થાય કે ન થાય? અથવા તો પ્રાણનાથી આગળ કે એ વિધ કહું સર્વે તમને અવળો એ એંધાણે. આ બધી વિગત કહું છું તમને કે આ ઊંધો હાલે છે, આ એંધાણ અમે તમને ચીંધી દીધો. આ વૈરાટ કેવો છે. સતને અસત કહે. સત શું છે બોલો? અંદર આત્મા છે એ સાચી કે નહીં? તમે એમ કહો આંખેમ પાવર કરે મારા વગર તમે જોઈ ન શકો, હાથ એમ કે મારા વગર તમે પાણી ડોલ ન ઉપાડી શકો, પગ એમ કે મારા વગર તમે ચાલી ન શકો, નાક એમ કે મારા વગર તમે ઊંઘી શકો ને. એમાં જીભ મોટો ખેલ તો સાલિયા જીભનો આટલો જ સ્વાદ આવે. કેટલો આમાં હું અડાડું જો તો અહીંયાથી મૂકો ને રોટલી શાક દાળ ભાત, ચાલો આટલો જોયો. અહીંયાથી પછી અંદર જઈને કોઈ સ્વાદ ન હોય. આટલાનો ખેલ તો જો, આટલાનો તો દેખાય છે તમારા બધામાં છે ને મારા જેવું. અને પાછું બોલવાનું ક્યાંથી આવે? બોલવાનું ક્યાંથી આવે? હમણાં હું ગાયડો દઉં તો સામેવાળા શું વિચારે મારા વિશે? હવે ગાયડો બોલી તો અહીંથી જ ને, બાકી બધું પવિત્ર જ છે, અહીંથી જ થયું ને. પાછાના હાડકા છે પણ હાડકા ભંગવી નાખે કે નહીં? મૂળ ખેલ ક્યાંથી છે? આજે હું મંથન કરું છું, મને અત્યારે એવું મળે ખેલ અહીંથી શરૂ ને. આને વિચાર કરો, આને સ્વાદિષ્ટ ભોજન જમાડવા માટે તો કેટલું છે. અત્યારે નાસ્તા કરવા જાવ બાટલો નથી. અહીંયા આપણે નાસ્તો રાખવો 11 વાગે તો 2-3 જગ્યાએ કીધું ને તો એમ કે બાટલો નથી, બાકી નાસ્તો થઈ જાય. તો નાસ્તો અડે કોને? આ સમજાય છે ને. અને બોલવાનું ક્યાંથી? અહીંથી. તમે વિચાર તો કરો. તો આ સત્ય છે, આ સાચું છે? ના રે. આ બધા અંગ એમ કે ને મારા વગર કાંઈ ન હાલે, પણ અંદર બેઠેલો આત્મા એમ કે ને હું નીકળી જઈશ ને તો એક કઈનું કાંઈ હાલશે નહીં. અરે આનું તો ઠીક, મન હોય ને, મન બહુ થાય કા આપણને. મન થાય ને, આ મન થયું તે મન થયું, પછી બુદ્ધિ બહુ વાપરી કે નહીં, પછી ચિત્તમાં લઈ જાય કે નહીં, પછી અહંકાર રૂપે પ્રગટ થાય કે નહીં. અરે આ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર સામે મુના બેહી જાય. જો આત્મા નીકળી જાય ને, મળદાને કોઈ દી કઈ મન થાય? પછી મળદાને કોઈ દી એમ કહો તારી બુદ્ધિ બહુ સારી હો, મળદું કઈ અખંડ કરી શકે? તો આત્મા નીકળી જાય ને એટલે એક કઈ નું કઈ હાલે નહીં. હાલે છે તો સત્ય કોણ છે? આત્મા. એને આપણે આખી જિંદગી અસત્ય બનાવીને ફરી. આત્મા વિશે કોઈ દી કઈ ડિસ્કશન કર્યું? જેમ ગઈ વર્ષે અમે આવ્યા હતા તો ભાઈ ઓક્સિજનની ચર્ચા ક્યારે થઈ? જ્યારે કોરોનામાં જરૂર પડી ત્યારે. ઓક્સિજનના અભાવે જે અમુક મોત થયા ને તો રોજ છાપામાં ઓક્સિજન ને ત્યારે ખબર પડી લે ઓક્સિજન આટલો મહત્વનો છે. સારું, આપણે તો મફત મળે કા. પણ જેવો કોરોના ગયો ને જેસે તે જેવું જીવન પાછું જેમ તેમ ચાલુ થયું ને એવું તો ઓક્સિજન વિશે ચર્ચા આપણે એવું છે. મરી જાય ને તો આત્માની ચર્ચા થાય અને એની પાછળ સત્સંગ ગોઠવી પારાયણ ગોઠવી ત્યારે મસ્ત તત્વજ્ઞાનની વાતો આવે. જેવું એ પૂરું થાય ને એટલે પાછું કોની વાત? શરીરના સંબંધો નિભાવવાની જ વાત. એમ જ છે ને. એટલે આત્મા સત્ય છે પણ આખી જિંદગી એને અસત્ય હોય ને એમ સમજે છે. અને આ શરીર અસત્ય છે પણ આખી જિંદગી જાણે કે આ શરીરનો નાશ જ નથી થવો ને એમ હાચું આપણે છે કે નહીં? તો પ્રાણનાજી કે આ રીતે આ અવળો છે, આ રીતે મેં તમને ચિંધી દીધો, દેખાડી દીધો. નીકળો આ અસત્યમાંથી બહાર. કે નથી નીકળવાનું? હવે આકાર ને નિરાકાર કહે, નિરાકાર ને આકાર. આપ ફરે સૌ દેખે ફરતા, અસત ને એ નિરાધાર. તમે જુઓ આકાર કોણ છે? અત્યારે આપણને શરીર અને આ મંદિર, આ ભૌતિક સુખ સુવિધા બધું આકાર દેખે ને, પણ જેનો નાશ છે એ આકાર હોય નહીં. હકીકતમાં તમે ઊંડાણમાં જાઓ વાતું નથી તો જેનો નાશ નથી ને એને આકાર કહેવાય. આકાર ખરેખર આત્માને કહેવાય પણ દેખાતી નથી ને એટલે આપણે કહી શકીએ નહીં. અને નિરાકાર તો આ જે આપણું દેખાય છે ને એનો એ કોઈ ટકવાનું નથી, નાશવંત છે. ઊંડાણમાં જુઓ તો એ નિરાકાર જ થઈ જાય. પણ થાય શું ખબર? આપ ફરે સહુ દેખે ફરતા. આ અસત્ય જ ફેલાયેલું છે, આધાર વગરનું છે. હવે આપણે ફેર ફદુડી ફરતા હોય
તો ફરે છે કોણ? આપણે. તો બીજું બધું તો સ્થિર છે ને, પણ આપણે ફરતા હોય એટલે બીજું બધું કેવું દેખાય? હમણાં અમે પન્ના ગયા હતા, આપણે બેઠા હોય છે એમાં ટ્રેનમાં, તો ટ્રેન હાલે પાટા હાલે, ટ્રેન હાલે પાટા હાલે, ટ્રેન. તો રસ્તામાં જે રેલવે સ્ટેશન આવ્યા કે વચ્ચે કઈ જંગલ કે નદીઓ પહાડ આવ્યા, ઈ હાલે કે ટ્રેન હાલે? પણ ટ્રેનમાં બેઠા બેઠા આપણને એવું થાય કેવું હાલે, કાં જો આમ ગયું, સમજાય છે કે કેવી મજા આવે કાં? પણ ફરે છે કોણ? ફરે કોણ? આપણે. અને આપણે કોને ફરતા ગણી? એટલે આપણે લોલમ લોલ ફર્યા કરી છે, તો ગામે આપણને ફરતું જ દેખાય કે ન દેખાય? આપણે કંઈક સ્થિર થાય ને એક માર્ગ પકડી તો કંઈક ઠરીને કામ થાય. આ બધાય ફરી રહ્યા છે ને કે ન ફરી રહ્યા? એટલે કહે છે કે મૂળ વિના વૈરાટ ઉભો, એમ કહે સહુ સંસાર, તો ભરમના જે પિંડ પોતે તે કેમ કહીએ આકા? આ આખો વૈરાટ જ મૂળિયા વગરનો ઊભો છે કે નહીં? તો આ ભ્રમના પિંડ છે, જે ભ્રમણામાં જીવે છે, આ જે પિંડ છે એને આકાર કઈ રીતે કહી શકો? એટલે આકાર ન કહીએ તેને, જેનો તે થાય ભંગ, કાળ તે નિરાકાર પોતે, આકાર સચ્ચિદાનંદ. એને આકાર કહેવાય જ નહીં જેનો ભંગ થઈ જાય. તો નિરાકાર કોણ છે? કાળ, સમય, જે આપણને કોરી ખાય છે ને એ પોતે નિરાકાર છે. તો આકાર ક્યાં છે જેનો ભંગ ન થાય ને? તો સચ્ચિદાનંદ જે કિશોર સ્વરૂપ પરમધામમાં બિરાજમાન છે ને, અને સચ્ચિદાનંદ થયા પછી જ પરમધામનો જે વિસ્તાર છે ને, જે ઈશ્કના શરીર બનેલા છે, જે ઈશ્કની ભૂમિ છે, ત્યાં જે આકાર છે ને એ જ આકાર કહેવાય ને. એટલે મૃગજળ દ્રષ્ટે ન રાજ્ય, જેનું તે નામ પરપંચ, એ છળ છે માયા તણો, રચ્યો તે અવળો સંચ. સમજાય છે? મૃગજળ દ્રષ્ટે ન રાજ્ય એટલે આ સંસારમાં કાંઈ લેવા જેવું છે નહીં. જેની પાછળ આપણે દોડીએ છીએ ને એ છે, પણ ક્ષણભંગુર છે, એ કાયમી નથી. એટલે મૃગજળ એટલે શું? હરણાને ક્યાં પાણી દેખાય? હરણું તો ઠીક આપણને દેખાય. આ ભર બપોરે આવા ઉનાળે જાજો છે હાઈવે ઉપર 4 વ્હીલ લઈને, એટલે આગળ એવું ચમકતું હોય તમને એમ થાય પાણી છે, પણ રોડ ચમકતો હોય કે નહીં? તો હરણાની રણ પ્રદેશમાં શું થાય કે ઓલું રેતીના ઢગલા તો હોય, પણ રેતીનો જ્યાં ખાડો હોય ને, તો હરણું દૂરથી જોયું ને તો રેતી ચમકતી હોય તો એને એમ થાય પાણી ચમકે છે, પણ બિચારું દોડતું જાય. આયા તરસ છીપાય, જેવું જઈને જોવે ને તો શું હોય? રેતી જ હોય. પાછો વળી બીજો ખાડો જોવે, ત્યાં એમાં આપણે હરણા જેમ જ ભટકી અહીંયા કાંઈક લઈ લેવાનું હોય છે. અહીંયા જાવ શાંતિ મળશે, ક્યાંય નથી છે. હવે પેલા મોજલની કહું વાત થતા દુઃખ રૂપી દિન રાત, અહીંયા સુખ છે જ નહીં. તો પ્રાણનાથજીની વાણી છે ને એની ઉપર વિશ્વાસ આવવો જોઈએ. એટલે આ હરણાની જેમ દ્રષ્ટિ રખાય નહીં. આ ઝાંઝવાના જળથી આપણી તરસ છીપાય નહીં. આ તો પ્રપંચ છે, ખોટું છે, દેખીતા બધું દેખાય, પણ ત્યાં જઈને જોઉં તો કાંઈ છે નહીં. આ માયાનો છળ કપટ છે, ઊંધી રચના કરવામાં આવી છે. તો ઊંધી રચનામાં એમાં આપણે ન ગોઠવાય. ગોઠવા હોય આપણી જાતને, નીકળો એમાંથી બહાર. તો આ વૈરાગની સિસ્ટમ, આ કૌટુંબિક સંબંધ અને આ સમાજની રચના, આ બધું કોને કારણે આવ્યું? તો કે પુસ્તકમાં જોઈને જ આવે. મારા જેવા આવીને એમ કે ચાલો આ રીતે રૂમાલ બાંધો, પછી આમ જ પગે લાગો, ચાલો આમ કરો. એટલે હું વાંચીને આવ્યો છું, કા મને મારા ગુરુએ કીધું છે, કા મેં ક્યાંક ચોપડીમાં વાંચ્યું છે. હું તમને કહું એટલે તમે મારા શબ્દોને પથ્થરની લકી દો, પછી એ હાઈલું સિસ્ટમ. તો હું પુસ્તકોમાંથી જોઈને આવ્યો કે બીજે? તો મેઇન તો પુસ્તકોમાંથી ને તો 4 વેદોમાંથી જ આવ્યું ને. તો પ્રાણનાથજી આગળ ગયા તો 6થા પ્રકરણમાં કહી દીધું આ વેદે જાળી છે, નીકળો ને બહાર. એમાંથી મૂળિયું તો કોણ છે? આ બધાને હલવાવા વાળા કોણ? આ શરીયત અને તરીકત એટલે કર્મ અને ઉપાસના જે વેદમાં આપેલા છે ને, એમાંથી જ લોકો બહાર નીકળી શકતા નથી. નીકળો એમાંથી બહાર. એટલે આપણે છે ને ભાઈ ચા પીવડાવવાની છે પછી, હા તો પછી હો છેલ્લે. ઓકે, જો 9:30 શરૂ કર્યું હતું આપણે, આપણા ટાઈમિંગ પ્રમાણે છે 10:30 થયા છે. 11 વાગે હું બંધ કરી દઈશ. ઓકે, પછી આપણે કરશું. તો 6થું પ્રકરણ છે ને વેદની જાળી. હવે વેદને જાળી કહેવાય
આ વેદોના શ્લોકો પ્રમાણે અને વૈદિક જે કર્મકાંડ કરી છે આ પંડિતો અને આપણા ગુરુજનો જે બધા કરાવે છે, શું એ ખોટું? એ ખોટું આય નહીં પાડે નાય નહીં પાડે, કારણ કે સારું કન્ફ્યુઝ છે. કરી છે અને નથી કરતા એવું ને. કર્મકાંડની વાત છે. વેદોની અંદર હકીકતને મારફત પણ છે. 3 વેદોએ અથર્વ વેદમાં પોતાનો સાર કીધો છે, નથી એવું નથી, છે બધું. પણ આપણી બુદ્ધિ એટલી તુચ્છ છે ને, નિમ્ન કક્ષાની, કે રહસ્યો આપણે ખોલી શકતા નથી. તો એ પ્રાણનાથજી ખોલશે, તારતમથી ખોલશે, પણ એ કે જાળીને સમજી લ્યો. સમજ્યું છે ને? તો બધી ચોપાઈ ન લો, ચોપાઈ છેલ્લી 10 જ લેશું, પણ ટૂંકમાં આપણે કહી દઈએ. ઓકે? તો વેદ મોટો કોયડો છે. કોયડો એટલે પાછું કઈ ઉલઝન જ ને, કે બીજું કઈ? 4 વેદ જ ને. કોયડા રૂપ છે, ઉલઝન છે, અજ્ઞાનતાનો અંધકાર છુપાયેલો છે. શા માટે? કારણ કે બાહેરી દ્રષ્ટિવાળાને વેદની અંદર જે રહસ્ય છુપાયેલા છે ને એની ઓળખાણ થતી નથી. એટલે ચોપાઈ છે ને, જીન જાનો શાસ્ત્રો મેં નહીં, હે શાસ્ત્રો મેં સબ કુછ, પર જીવ સૃષ્ટિ ક્यों પાવી, जिनकी अकल है तुझ. એમ કોઈ કહેતા નહીં શાસ્ત્રોમાં કાંઈ નથી, શાસ્ત્રોમાં બધું છે. હુકમે વેદ કતેબ મેં લીખે લાખો નિશાન. તો ચોપાઈ ખોટી પડી ગઈ ભાઈ, કાંઈ ન હોય. સો મિલે કોલ દેખે તું, હાય હાય હજુ ન આવી ઈમાન. આ સમજાય છે? આપણા પરમાત્માના હુકમથી જ વેદ અને કતેબ ગ્રંથોમાં આપણા વિશે કેટલી નિશાનીઓ સંકેતો આપેલા છે. એ સંકેતો આપણે જોયા, એ વાયદોની શરત કરેલી હતી, એ પણ વાંચ્યું. હજી તમને વિશ્વાસ નથી આવતો એવું આ ચોપાઈ કે તો શાસ્ત્રોમાં હોય કે ન હોય? એટલે આ પ્રકરણમાં એમ કે છે પ્રાણનાથજી કે લ્યો ને જરાક આ વેદ છે ને એનું વર્ણન કરું, એનું રહસ્ય થોડું પ્રગટ કરીને તમારી સામે જાહેર કરું રહું છું. જાહેર કરી દો, હાલો જાહેર કરી રહી છું. તો તમે સાંભળો. હવે આગળ એ કે વૈદિક કર્મકાંડમાં આપણે બધા પડે ને, આપણે બધા પડી, બીજા કોઈ. એટલે વૈદિક કર્મકાંડમાં પડે પછી બેશુદ્ધ થઈ જાય. બેશુદ્ધ એટલે ભાન વગરના. પછી વ્યાકરણના વાદ વિવાદમાં આપણે બધા એવા ફસાય. પછી શું કરી? ફસાઈને શું કરી? વાદ વિવાદ ફેલાવી, બીજું કાંઈ? અજ્ઞાનતાનો અંધકાર આપણે બધા ફેલાવી છે, બીજા કાંઈ કે બીજો કોઈ? તમે વિચાર કરો. અત્યારે હું ચોપાઈનું વર્ણન મારી બુદ્ધિ પ્રમાણે કરું, પણ એ ચોપાઈ તમે ન વાંચો એટલે 10 વર્ષ પછી એમ કહો આજે ભાઈ આવીને કહી ગયા નહીં હાસું. તો તમે વાંચો ને બાપા, તમે વાંચો ને હું વાંચો. હું કામ મને તમે મોટો બનાવ્યો? મને મોટો બનાવી તમે અંદરો અંદર ઝઘડા કર્યા કે ન કર્યા? પછી તમારામાં બીજો એમ કે નહીં અજયભાઈ આવીને કહી ગયા તો એ નહીં હાસું, ઓલો બીજો નતો આવ્યો એ આવીને કહી ગયો નહીં હાસું. હવે ઓલા બેને કાંઈ તકલીફ છે એ તેના ઘરે વહી ગયા. બાથે કોણ? આપણે એક ગામમાં રહેવું, પાહે પાહે રહેવું. આ સમજાય છે? આવું આ એક જગ્યાએ નથી, બધે છે. કારણ કે આ વૈરાટ ઊંધો હાલે છે, કારણ કે આપણે વાંચવું નથી, બીજા મોઢે સાંભળવું છે. અને ખાલી કોલમાં જ રહેવું છે ને, કેવું ને સાંભળવું, કરવું નથી અને રહેણીમાં આવવું નથી. એટલે આપણી હાલત તો આની આ રહેવાની કે ન રહેવાની? તો આ તર્ક વિતર્કનું આ જે વેદોનું જ્ઞાન છે ને, આ જે બુદ્ધિ છે ને, એને બધાએ આ જે બધા રસ્તાઓ છે ને, આ બધા લોકોએ આપણને બધાને પરમાત્માથી વિમુખ કરી દીધા છે. આ સત્ય છે. અને એમાંય વૈદિક વ્યાકરણ અને એનાય શબ્દ જ્ઞાનમાં પાછા એક એક અક્ષરના 12 માત્રા, અને એમાં ખેંચતાણ. શું કામ કરે ખબર? ખેંચતાણ આપણા જેવા ભોળા લોકો હોય ને છેતર